દુઃખી આત્મા થઈને ફરો છો, સારી વસ્તુ જે છે એ જોઈ નથી શકતા. એકચ્યુઅલી જીવનમાં બધી જ વસ્તુ સેટ છે, પણ ખબર નહીં તમને ક્યાંય ખુશી કેમ દેખાતી નથી. ચાહે પછી એ રિલેશનશિપ છે, ચાહે એ જોબ છે, કરિયર છે, કોઈ પણ જગ્યાએ તમને સેટિસ્ફેક્શન નથી. તમને એવું જ થઈ રહ્યું છે કે હું અહીંયા સુખી નથી. એકચ્યુઅલીમાં પરિસ્થિતિ આવી છે નહીં, પણ તમે આવું જોઈ રહ્યા છો. શું કામ? પાસ્ટમાં કંઈક એવી ઇવેન્ટ બની છે, કંઈક એવી વાત બની છે, કોઈએ ચીટ કર્યું છે જોબમાં, રિલેશનશિપમાં, કોઈ પણ જગ્યાએ, અને તમે એ વસ્તુને લઈને અને હવે અત્યારના સમયમાં બીજા પર ટ્રસ્ટ નથી કરી શકતા, અથવા તો બીજા લોકોમાં, અથવા તો બીજા કામમાં, અથવા તો બીજી જોબમાં ખુશી જોઈ નથી રહ્યા. શું કામ? ઓહ, અનહેલ્ધી વે, ખોટી રીતે વાતોને પકડીને બેસવાનું બંધ કરો. ખોટી જગ્યાએ, ખોટી રીતે, ટોક્સિક રીતે પકડીને બેસી ગયા છો. વાહ, યુનિવર્સ તો તમને સાથ આપે જ છે, ઓપોર્ચ્યુનિટી આપે છે, સારી વસ્તુ આપે છે. જોબમાં પણ સારું કંઈક ઓપોર્ચ્યુનિટી આપી છે, કરિયરમાં બધી જ જગ્યાએ સારી વસ્તુ આપી છે, પણ પાસ્ટમાં કંઈક એવું જે બનેલું છે જેના કારણે વાતને ખોટી રીતે પકડીને બેસી ગયા છો અને સારી વાતોથી દૂર જઈ રહ્યા છો. તો શું કરવું? જે જેવું દેખાય છે એવું નથી. ઓળખતા શીખો, પરિસ્થિતિને, લોકોને ઓળખતા શીખો. જસ્ટિસ તમારી સાથે જ છે. યુનિવર્સ કયો, તમારા કુલદેવ, ઇષ્ટદેવ, જેમને બી તમે માનો છો, કર્મ તમારી સાથે છે. જે પણ તમે કર્મ કર્યું છે એનું ફળ તમને 100% મળવાનું છે, પણ દુઃખી આત્મા થઈને ફરવાનું નથી. અગર તમે દુઃખ માંગો છો તો દુઃખ મળશે, સુખ માંગો છો તો સુખ મળશે. યુનિવર્સ તમારી સાથે છે. જે થઈ ગયું છે એ થઈ ગયું છે. વોટ નેક્સ્ટ? કાર્ડ્સ તમને એવું કહે છે ખુશી ભર્યો સમય આવી રહ્યો છે, જોયફુલ, કંઈક સેલિબ્રેશનનો ટાઈમ પણ આવી રહ્યો છે. ખાસ કરીને રિલેશનશિપને લઈને કાંઈ બી વ્યથામાં, કાંઈ પણ ચિંતામાં હતા, ખોટા વિચારોમાં હતા, તો એમાંથી બહાર નીકળો, પરિસ્થિતિને સમજો, ઓળખો અને આગળ વધો. સેલિબ્રેશન આવી રહ્યું છે, ખુશી ભર્યો ટાઈમ આવી રહ્યો છે. સો બહુ પોઝિટિવ ગાઈડન્સ છે, બહુ પોઝિટિવ એનર્જી છે. સમજદારીપૂર્વક કાર્ડ્સ આવ્યા છે, સમજદારીપૂર્વકની વાત આવી છે. ખૂબ જ નસીબદાર પર્સન તમે છો, ત્યારે જ તમારા સુધી આ વિડીયો પહોંચ્યો છે. સો પહેલાં તો વિડીયોને સેવ કરી લો અને જોઈ લો કે તમને શું કહેવા માંગી રહ્યું છે યુનિવર્સ, શું ગાઈડન્સ છે. એકવાર નહીં, 2 વાર વિડીયોને જોઈ સમજો અને આગળ વધો. અને હા, સારું લાગે તો તમારા પરિવાર, મિત્ર કે તમને જેમને જરૂર લાગે છે કે અમને આ વસ્તુની જરૂર છે, તેમની સાથે શેર જરૂરથી કરો. અને સારું લાગે તો યુનિવર્સનો આભાર, તમારા કુલદેવનો આભાર જરૂરથી માનો. કમેન્ટ બોક્સમાં જઈને થેન્ક યુ યુનિવર્સ જરૂરથી લખો. જય શ્રી કૃષ્ણ, રામ રામ. આપનો સમય, આપનો ટાઈમ શુભ રહે.